હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ, આજે સવારમાં ઉઠી ગયા છે, તૈયાર થઈ ગયા છે ફટાફટ, અને અમે જવાના છે એક ફાયર ક્રેકર્સ વાળાનું શૂટ કરવાનું બાકી રહી ગયેલું હતું. તો કાલે લગભગ 3 શૂટ કર્યા છે, પણ 3 શૂટમાં કેવું છે કે બહુ વધારે ટાઈમ થયેલો ગયો છે, એને થોડા થાકી પણ ગયા હતા. હવે આજે આ બીજા એક ભાઈ છે એમને ત્યાં જવાનું છે, તો બસ ત્યાં જઈએ છે. અને બસ ત્યાં જઈને પછી બીજું એક થોડું ઘણું નાનું મોટું કામ છે એ પતાવીને પછી પાછા રિટર્ન ઘરે આવવાના છે. તો ચાલો આપણે જઈએ છીએ, બરાબર? સાથે લઈ જાઉં છું, તમને પણ જોજો, મજા આવશે. તો ગાઈઝ, અમારે જે વિડીયો બનાવવાનો છે એ જગ્યા પર અમે હમણાં લોકેશન પર આવી ગયા હતા. ફટાકડાની જબરદસ્ત મોટી શોપ છે. બસ અહીંયાનું કામ કમ્પ્લીટ કરી અને પછી આપણે બીજી જગ્યા પર જવાનું છે, તો ત્યાં જશું. ઓકે ભાઈ, ફાઇનલી અહીંયા અમારું શૂટ પતી ગયું છે. લગભગ 1 કલાક ઉપર થઈ ગયો. કલાક તો થઈ ગયો છે. હવે અહીંયાથી હજુ એક શૂટ લેવાનો છે એમને લોકેશન માટે, તો લોકેશન કવર કરી લઈએ અને ત્યાર પછી હવે આપણે બીજા 2-3 શૂટ છે એનું થોડુંક મારું એડિટિંગને બધું બાકી છે, તો પછી આપણે કમ્પ્લીટ કરશું. તો ચાલો આપણે હવે અહીંયાથી આ પહેલાં એમનું લોકેશન કવર કરી લઈએ. અને 1.5 કલાક થયું શૂટ કરતાં, કેમ કે ઘણું બધું કવર કરવાનું હતું, એટલે ત્યાંથી શૂટ કરીને અમે નીકળી ગયા છે. હવે હજુ એક જગ્યા પર જઈએ છીએ શૂટ માટે, તો જોઈએ. ભાઈની સાથે ઘણા ટાઈમથી મને કહેતા હતા, પણ અમે ડાયરેક્ટ જ જઈએ છીએ, ફોન નથી કર્યો. હવે ત્યાં જઈને જો એમનું શૂટ કરવાનું હશે તો ત્યાં પણ એમનું શૂટ પતાવશું. પછી મારે એડિટિંગનું ભાઈ બહુ લોડિંગ થઈ ગયું છે યાર. મારે ઘરે જઈને પહેલાં એડિટિંગ કરવું પડશે, કેમ કે ઘણા બધા લોકોના વિડીયો બાકી છે, એટલે મારે આજે તો ટાઈટ શિડ્યુલ છે. ચાલો કંઈ નહીં, જોઈએ છે હવે અહીંયા કઈ રીતનું સેટિંગ થાય છે. ઓકે ભાઈ, આના તો ખર્ચા પૂરા નહીં થતા. હજુ એમ કે ચૌટામાં લઈ જાઓ. ભાઈ તું લાવી ને ભાઈ કપડા લઈ તેના ઇયરિંગ, બ્રેસલેટ, નેકલેસ, ચેન. હજુ તો ખુરશી લેવા જવાની છે. ખુરશી. ચાલો બોલો. તો અમારે એક જગ્યા પર શૂટ કરવાનું છે, લક્ષ્મી એન્કલોમાં, તો ત્યાં શૂટ કરવા આવ્યા છે. ચાલો જોઈએ કઈ રીતનું શૂટ થાય છે અહીંયા. આ ભાઈ મને બહુ ટાઈમથી બોલાવતા હતા, પણ રહી જતું હતું. ચાલો મળી લઈએ અમને. ભાઈ, બોનાન્સામાં જો ભાઈ ઓફર ચાલે છે. લાઈન તો જુઓ તમે. આ ખબર નહીં એની લાઈન છે. એની લાઈન છે. બોનાન્સામાં મસ્ત ઓફર ચાલે છે મેમ્બરશિપ વાળી. તો ભાઈ, અમારે એક ભાઈને મળવાનું હતું, તો એમને મળી લીધું છે. ઘણા ટાઈમથી બોલાવતા હતા, પણ ટાઈમ સેટ નહીં થતો હતો. હવે કંઈ નહીં, એમનું કામ કરવાનું છે, મળી લીધું છે. મહિલા તો મજા આવી વાત કરવાની, ભાઈ પણ સારો એવો રિસ્પોન્સ આપ્યો. એટલે એમનું કામ કરવાનું છે. લગભગ આ દિવાળી પહેલાં બી થાય ને દિવાળી પછી બી થાય, એટલે એમનો સ્ટોક આવવાનો છે. સ્ટોક આવી જાય ને પછી આપણને જણાવવાના છે. એટલે હા, ચાલો અમે મંગાવી છે આ ટ્રાય કરવા. જો ભાઈ, મેં મારા માટે આ મંગાવી છે રેમ્બો. ચાલો ખાવા ખાવા. હું જોઈશ જગ્યા હારું નહીં લાગતું, તું વાંદરા જેવું લાગે છે. તો વાંદરા જેવું તો કરવાનું હોય કે નહીં મજા આવે. અહીં શું કર્યો છો તમે? તોરણ બનાવું. આ કંઈક તોરણ બનાવવાના છે મેડમ. જુઓ તમે કઈ રીતે બનાવે છે, જોઈએ. આ વખતે રેડીમેડ નથી લાવવા. તો કેવા લાવવા છે? આ વખતે હોમમેડ બનાવવા છે. હોમમેડ તોરણ બનાવવા બેસી ગયા છે મેડમ, અને હું મારું કામ કરું છું, એડિટિંગનું કામ. ભાઈ બહુ લોડિંગ છે, એટલે કામ કરવા બેસેલો છું. અને આ મેડમ બનાવે છે, અને જીલ હેરાન કરે છે. હા, જઈએ જઈએ. અરે સામે ભીડ બહુ છે. બસ તો ગાઈસ, આ જો અમે છે ને નવા બેડ, અમારું જે રૂ હતું ને, તો રૂ ને જૂનું ગાદલા હતા, બધા થોડા ખરાબ થઈ ગયેલા હતા. તો આ બેડ, આ ગાદલાના જે રૂના આપી અને બધું નવું બનાવડાવ્યું છે. જો આ જો આને મજા પડી જાય આવું કઈ હોય ને એટલે. કેમ જીલ? જીલ મમ્મી હું કે
નાટક કરવાની ગયેલા 3 શૂટ કરીને આવેલા હતા કાકાને ભૂખ લાગેલી અમારો વ્લોગ ચાલુ છે, વ્લોગ જોઈ છે જીલ, અને એમને એમ કહે છે કે તમે નાટક કરવા ગયેલા ને આ બધા એમ કે બોલ હું કે જીલ નાટક કરવાની ગયેલા શૂટ કરવા ગયેલા બેન. તને કેવા પેટમાં ઉંદર દોડે તો અમને નહીં દોડે. ભાઈ અમારી છોકરી છે ને ભાઈ બહુ ડેન્જર છે, वो जबरदस्त बोले એટલે છોટવા કામ નાખે એવું બોલ્યા તો કે જીલ કેવું બોલે લેગની બર્ગર કે સોરી કાન. હા તો ભાઈ બસ હવે જાઉં છું, ઘરનું કામ છે થોડુંક કરવા, કેમ કે મમ્મી બજાર ગયા છે અને સોનું ઘરનું થોડું બાકી છે એ કરે છે. હા તો ભાઈ હું આવી ગયો છું લોટ દળાવવા, અને લોટ દળાવવાનો છે અમારે, લોટ આજે પતી ગયો છે હાવ, એટલે લોટ દળાવવા આવ્યો છે. બસ પછી બીજું 2-3 કામ છે પતાવીને પછી ઘરે જવાનું. એટલે છે ને તો ખાવું છે મંચુરિયમ, અને મંચુરિયમ એટલું છે ભાઈ બની રહેલું છે. ભાઈનું મંચુરિયમ સારું આવે છે, આપણે ખાધું છે, ટેસ્ટ કર્યો છે, મજા આવી જાય. છે ને એક મસ્ત સીન ચાલે છે. જીલને મળી ગઈ છે મારી લિપસ્ટિક, એણે તો લગાડી દીધી, હવે વારો છે રૂપેશનો. જો જો લગાડી દીધી છે. જી લગાઈ દે જી. જો છોકરી હોય ને તો પપ્પાએ આટલું સહન કરવું પડે. ચોટલી જો 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 અરે યાર જીલ નહીં યાર. જો ભાઈ આવું કઈ આ બધા મેડમે બનાવ્યું છે. જો બધું જીલોએ આ બધું હોઠ પર બધું લગાવ્યું છે, લિપસ્ટિક લગાવી છે. બોલો મને મોં ધોવું પડશે, અને ચાલો મળીએ કાલે. બાય બાય.